હાસ્યની દુનિયાના ફૂલ ગુલાબી શ્રોતાઓને સાંઈ રામના સીતારામ. વટે ચડેલા એક વાંઢાની વાત લઈ, હાસ્ય કથા લઈ અને આપની સમક્ષ આવ્યો છું. પણ સૌથી પહેલા તો તમને સ્ટેજ ઉપર આ એક દ્રશ્ય જોઈને અચરજ થતું હોય છે કે આ ઊંધી ખુરશી, એની માથે ચોરી અને આ બધું છે શું. પણ વિશ્વની ઐતિહાસિક દુર્ઘટનામાંની એક આ દુર્ઘટના છે અને આની પાછળનું કારણ હું તમને કાર્યક્રમના અંતમાં કહીશ. કારણ કે ઘણા બધા રાજકારણ મારે તમને કહેવા છે. વટે ચડેલો વાંઢો એટલે હું કાયમ કરોડપતિમાં મારા લાખો દર્શકોએ જેને સ્વીકારી છે એ મારી પાસે દેવનો દીધેલો એક જ છે ભાઈબંધ ચમન. એની જ વાત મારે તમને કહેવી છે. પણ વાંઢાનો વરઘોડો આપની સમક્ષ લેખક અતુલ પંડ્યા સાથે આવું છું. આપ સૌની જોરદાર તાલીઓથી વધાવો. પણ કાર્યક્રમની શરૂઆતમાં એક સરસ મજાની 4 લીટીની શાયરીથી કરું કે પાદરડું ખેતર અને પગમાં વાળા, અંધારી રાત અને બળદિયા કાળા. પાદરડું ખેતર અને પગમાં વાળા, અંધારી રાત અને બળદિયા કાળા, કજિયાળી બાયડીને પાડોમાં હાળા, આટલું નોંધે છે દ્વારકા વાળા. હા, નવે રસોમાં મિત્રો હાસ્ય રસ છે એ શ્રેષ્ઠ રસ છે. ચમનની વાંઢાના વરઘોડાની વાત તો આજ કરવી જ છે. પણ એથી પહેલા હું કાયમ મારા કાર્યક્રમોમાં કહું છું કે મારી પાસે હાસ્યરસ બાળકોનો બહુ, કારણ કે હું ગોંડલમાં શિક્ષક છું એટલે બાળકો પાસેથી જોરદાર મને મનોરંજન મળી જાય. રોજ નિશાળે જાઉં ને એટલે છોકરા મને 2 વાતો નવી કરે. હમણાં મારા ક્લાસમાં એક છોકરો નાયા વગરનો આવ્યો, તો મેં એની બાને ચીઠી લખી દીધી, મેં મહેરબાની કરીને તમારા છોકરાને નવડાવીને મોકલતા જાઓ. તે બીજી દી છોકરાએ આવીને મારા ટેબલ ઉપર ચીઠી મૂકી, મને કે આલ્યો સાહેબ મારી બાએ તમને જવાબ લખી દીધો. તેની બાએ મને જવાબમાં લખ્યું હતું, માસ્તર સાહેબને માલુમ થાય કે અમે અમારા છોકરાને ભણવા મોકલી છીએ, ઊંઘવા મોકલતા નથી. બોલો, મહેરબાની કરીને એને ભણાવો ઊંઘોમાં. હવે આ પ્રજાને મારે ભણાવવાનું. હા, પણ જોરદાર વાતો છોકરાઓ કરી દી. એમાં બરાબર એક તોફાની છોકરાએ નબળા છોકરાને ઝાપટ મારી દીધી. હવે તમને ખબર છે તોફાની છોકરા પાસે તૈયાર બહુ હોય. તો તોફાની છોકરો પાસે મારી પાસે આવીને મને કે સાહેબ કોઈ તમને કહે તો માનતા નહીં, મેં કોઈને ઝાપટ નથી મારી, હું તમારી ગા. આપણો એક શબ્દ પ્રયોગ છે ને કાઠિયાવાડનો, હું તમારી ગાય, ટોટલ સમર્પણ. મને કે સાહેબ મેં કોઈને ઝાપટ નથી માર્યો, હું તમારી ગા. તો જેને ઝાપટ ખાધી હતી એ વાહેથી ઊભો થયો. એ કે સાહેબ એને કહો તમારી ગા હોય તો એને કહો પોદરો કરે. હા, એને કહ્યું પોદરો કરે. હા, એક નાખ્યો ઉલાડી, પોણા દી લગી ઊભા રાખ્યા 2 છોકરાને. પણ નિર્દોષ બાળક મનોરંજન આપી દે. અને એથી મોટો દાખલો જોરદાર બનેલો મારો નાનો ભાઈ છે હરી, છે નાનો પણ અઘરી આઈટમ છે. હમણાં રોતો મારી પાસે આવ્યો, શું થયું? મને કે બાપુજી પાસેથી 10 રૂપિયા માંગ્યા, બાપુજીએ ઝાપટ મારીને હાલતો કરી દીધો. એટલે મેં એને જિંદગીની ફિલોસોફી સમજાવી. મેં કીધું જો હરી, આ દુનિયામાં તારે જેટલું જે જોતું હોય ને એનાથી ડબલ માગવું. તે 20 રૂપિયા માંગ્યા હોત ને તને 10 રૂપિયા મળી જાય. હા, આ તને 10 માંગ્યા તો 1 મળ્યો ને. મેં કીધું ડબલ માંગ્યા હોત ને તો વાંધો ન આવત. મને કે ભાઈ સમજી ગયો, આમ નાનો છે પણ બહુ હોશિયાર. મેં કહ્યું તારે જેવો સાયકલ જોતી હોય ને તો તારે હોન્ડા માગવાનું. હા, તારે ગાડી લેવી હોય તારે દાખલા તરીકે તો તારે ટાટા સુમો માગવાની, તે ગાડીનો મેળ પડશે. હરી મને કે ભાઈ બધું સમજાય ગયું. મેં શું? મને કે મારી સાસુ માગવાની ને. શું તમારી સમજદારી છે? આમાં અડધામાં આખું સમજી જાવ તો અમારું 6 મહિના આયુષ વધી જાય. બાકી અમુક ઠેકાણે તો હું કાર્યક્રમ પૂરો કરી નાખું ને પછી મારી પાસે એક ભાઈ આવ્યો. આખી રાત કાર્યક્રમ પૂરો થયો પછી 3 વાગે એક ભાઈ આવીને મને કે સાંઈ રામ, આ તમે બધું બોલ્યા એ શું કહેવાય? મેં કીધું અમારી કઠણાઈ. હા, તને 3 વાગે લગભગ ખબર ન પડે. તમે કીધું અમારી કઠણાઈ. ગામડે ડાયરામાં જવાનું થાય એટલે અમને જુદા જુદા પ્રકારના માણસોનો અનુભવ થાય અને અનુભવમાંથી જ હાસ્ય રસ મળે. નિશાળની વાત કરતો તો 2 વાત બીજી કરી દઉં. એમાં બરાબર મારા ક્લાસમાં ઇન્સ્પેક્શન આવ્યું. આપ જાણો છો કે ઇન્સ્પેક્શન હતું એટલે બહારથી સાહેબ આવે એટલે મેં મારા ક્લાસમાં કીધું, મેં જો બાળકો કોઈએ કાલે કાંઈ કરવાનું નહીં. નિશાળમાં કાલ 12 મોટા સાહેબ આવે. એક નંગ ઊભો થયો, એ કે સાહેબ કાંઈ કરવાનું ન હોય તો નિહાળે ન હોય તો ન હાલે. મેં કીધું કોડા નિહાળે આવવાનું, કાંઈ હળી નહીં કરવાની. હા, અને બરાબર સાહેબ આવ્યા એટલે સાહેબે ક્લાસમાં આવીને પેલો એ સવાલ પૂછ્યો કે આમાંથી સૌથી હોશિયાર કોણ? મારા ક્લાસમાં છે એક ચંદુ. એ ઊભો થયો કે સાહેબ હું. મેં કીધું તું બેસી જા, રહેવા દે કીધું. સાહેબ કે નહીં સાંઈરામ, એનો કોન્ફિડન્સ કેટલો છે, એને જ ઊભો કરો. મેં કે સાહેબ એમાં તમે દુઃખી થશો કારણ કે આને હું ઓળખું. મને કે નહીં સાંઈરામ એને ઊભો કરો. મેં તો લડી લ્યો, બીજું હું તમારે પૂછવું છે. તો સાહેબે ચંદુને ઊભો કરીને પહેલો સવાલ પૂછ્યો. ચંદુ એક અઘરો સવાલ પૂછું કે 2 હેલા પૂછું? ચંદુ કે અઘરો પૂછો, અઘરો. અઘરી આઈટમ કે અઘરો પૂછો, અઘરો. એટલે સાહેબ કે એક જ પૂછજો. તો હા વાંધો નહીં. સાહેબે પહેલો સવાલ પૂછ્યો, ચંદુ તારા માથાના વાળ કેટલા? ઘડીક વિચારીને ચંદુ કે 3,73,383. સાહેબ હજડ બમ.
એ કે ચંદુ તે ગણ્યા કેવી રીતે? તો સાહેબ ઈ બીજો સવાલ થયો. ઈ મેં ગમે એમ ગણ્યા હોય. ઈ મેં ગમે એમ ગણ્યા. ઈ ક્યાં તમારે જોવાનું? મને કે હાલે લે સાહેબ મારી સામે જોયું. મેં કાં પૂછો ને, હું તો કહેતો હતો કે આમાં તમે દુઃખી થશો. પણ આ દુનિયામાં 3 વસ્તુ અમર છે. શબ્દમાંથી ધ્યાન દેજો. 3 વસ્તુ આ દુનિયામાં અમર હું ગણું છું. એક સૂરજ, બીજો ચાંદો અને ત્રીજો વાંઢો. કેમ દાંત કાઢો? કોઈ ગાંડા, કોઈ ઢાંઢા અને કોઈ વાંઢાનો અવતાર. કોઈ ગાંડા, કોઈ ઢાંઢા અને કોઈ વાંઢાનો અવતાર. સર્જન હારે સર્જ્યા 3 ડખા સંસાર. હા, એક ભાઈને મેં પૂછેલું, રાજકોટ બસમાં બેઠો હતો અને એક ભાઈને મેં પૂછેલું, મેં મિત્ર તમારા લગ્ન થઈ ગયા છે? મને કે ના ના, હું એમને જ દુઃખી છું. સમજાય તો મજા આવો. મને કે હું એમને જ દુઃખી છું. મેં કીધું કેમ લગ્ન ન કર્યા? મને કે રામ રાખે અને કોણ ચાખે. હા, અને લગ્ન છે ને એ ડુંગળી જેવા છે. તમે જોજો, લગ્ન ડુંગળી જેવા છે. ખાવા ગમે, ડુંગળી ખાવી ગમે, પણ ખાવે એટલે પાણી આવે આંખમાંથી. બહુ ઘેરા ઘા કેવા છે તમને. આ વાત જવા દો. પણ વાંઢાની અને પરણેલાની બેયની વેદના એક સરખી છે. 1 કરોડ રૂપિયાની એક વાત કરી દો. વાંઢા એમ કે છે કે તાજમહેલ બનાવવો છે પણ મુમતાજ મળતી નથી. તાજમહેલ બનાવવો છે પણ મુમતાજ મળતી નથી. અને પરણેલા એમ જ કહે છે કે તાજમહેલ બનાવવો છે પણ આ મુમતાજ મળતી નથી. બંગડીના ઘોબા જેને લાગ્યા છે ને, જિંદગી આખી કોઈ દી ઊભા નથી થઈ ગયા. હા, અને મગજ કેટલાયના મુકાઈ ગયા છે. હા, મગજ મુકાઈ ગયાની વાત આવી એટલે બીજી એક વાત મને યાદ આવી ગઈ કે ગમે એ સ્ટેશનમાંથી ગાંડાને તમે ચડાવ્યો હોય, અને અમારે ગોંડલનું રેલવે સ્ટેશન આવે ને, કારણ કે અમારા ગોંડલના ગાંડા જગ વિખ્યાત છે. ગોંડલનું રેલવે સ્ટેશન આવે ને એટલે ટીટી અને ઉતારી જાય, હાલે તારું તીર્થધામ આવી ગયું. અને અમે ગોંડલવાળા બધા ગાંડાને સાચવીએ એમ. મારી દ્રષ્ટિએ આખા ગુજરાતમાં 2 જ એવા શહેર છે. ગોંડલ ગાંડાને સાચવે છે અને ગાંધીનગર ઢાંઢાઓને સાચવે છે. હા, પણ મારી એક તમન્ના છે, કલાકાર તરીકે મારી એક તમન્ના છે કે વાંઢાઓ માટે 2 સિરિયલ મારે બનાવવી છે. 2 સિરિયલ મારે વાંઢાઓ માટે બનાવી છે. પેલી બનાવી છે સીમ મેં નિકલા હોગા સાંઢ. હા, અને બીજી બનાવી છે પૈણેલા ભી કભી વાંઢા થા. હા, પણ વાંઢાના વરઘોડાની વાત આવે છે એટલે શરૂઆતમાં એટલું કહી દઉં. મારી જિંદગીનો એક અંગત દાખલો તમને સંભળાવી દઉં. મારો ખાસ મિત્ર અતુલ, જેણે આ કેસેટનું લેખન કર્યું છે, અને બીજો બાબાલાલ. મારે જિંદગીમાં 4 વર્ષ પહેલા રાજકોટમાંથી માગું આવ્યું. રાજકોટમાંથી માગું આવ્યું એટલે મારા બાપુજી મને કે સાંઈરામ, તારા 1-2 મિત્રોને, સમજદાર મિત્રોને લઈને તું જોઈ આય, તને છોકરી ગમે તો આપણે વાત આગળ વધારશું. એટલે હું બાબાલાલને અને અતુલને બેને ભેગો લઈને ગયો. એટલે મેં બાબાલાલને કીધું, મેં કીધું બાબાલાલ આમાં શું કરવાનું હોય? પહેલી વખત હું જાઉં છું છોકરી જોવા. બાબાલાલ મને કે સાંઈરામ, તું ગમે એવડો કલાકાર હો તો આમાં તારે કાંઈ બોલાય નહીં. મને કે તારે જઈને બેસવાનું છાનમોનું, અમે 2 જણા તારો કમ્પ્લીટ પરિચય આપશું. પછી એક બેન પાણી લઈને આવશે, તારે ત્રાસી નજરે જોઈ લેવાનું. તને ગમે પછી મને કોણી મારજે, ગમે છે બસ. કાનમાં આટલું જ તારે મને કહેવાનું. બહુ સારું. અમે તો રાજકોટ જે ઠેકાણું હતું ત્યાં ગયા, બેઠા 3 જણા. 10 મિનિટ પછી એક બેન પાણી લઈને અંદર આવ્યા એટલે મેં આમ ત્રાસી નજરે જોઈને બાબાલાલને કોણી મારી. મેં ગમે છે. બાબાલાલ મારી માથે ધોમ થઈ ગયા. મને કે છાનો મને બેસ, આ કામ વાળી છે. પણ જુવાનીની મજા છે હો, પ્રસંગો છે ને. જુવાની કેરોસીનની શીશી જેવી છે મિત્રો. જુવાની છે ને કેરોસીનની શીશી જેવી છે. કેરોસીનની શીશીને 5 વર્ષ લગી તમે ફ્રીજમાં રાખો અને બહાર કાઢીને જરાક અમથી આગ આપો ને એટલે પાછો ભડકો થઈ જાય. એટલે મારા જુવાન મિત્રો જેટલા મારી કેસેટ સાંભળે છે એને એક શેર કહી દઉં કે એક વો વક્ત જવાની કા બુરા હોતા હૈ, एक वो वक्त जवानी का बुरा होता है, हुस्न जब अपने जमाने का खुदा होता है. एक वो वक्त जवानी का बुरा होता है, हुस्न जब अपने जमाने का खुदा होता है, और रिंदों की नजर में मैं खाना काबे के बराबर होता है, और माशूक की गली का हर फेरा एक हज के बराबर होता है. પણ મારે જેની વાત કરવી છે, અમારા ગોંડલમાં 30 પ્રકારના ગાંડા, 32 પ્રકારના ઢાંઢા અને 36 પ્રકારના વાંઢા. કેમ દાંત કાઢો છો? આ બધી આઈટમ બધાયના શહેરમાં હોય હો. આ તો તમે બોલતા નથી ને હું બોલું એટલું છે. પણ આ બધાયમાં 36 લક્ષણો જો કોઈ વાંઢો હોય તો એ અમારો ચમન. ચમન અમારો એવો છે કે જો કે અમારા ગામમાં છે હરી, ભીખો, ગટો, રઘુ, આ બધા અમારા ગામના ગોંડલના પ્રતિષ્ઠિત અને ચારિત્રવાન વાંઢાઓ છે. હા, ગમે તે શિયાળો, ઉનાળો, ચોમાસું, ગમે એ ઋતુ હોય, શાંતિનો સમય હોય, રમખાણનો સમય હોય, ધણ ચોક પાસે આ 4 જણા તો જોવા મળે જ તમને.
વાત જવા દો. પણ આ ચમન જેની મારે વાત કેવી છે ને, એને તમે ગમે એ ગામનું નામ લ્યો ને, કે ફલાણો ગામની આપણે વાત કરીએ એટલે ચમન તરત જ કે હા એ ગામમાં હું છોકરી જોઈ આવ્યો. ગમે એ ગામ તમે કયો એટલે એમ કે હા એ ગામમાં હું છોકરી જોઈ આવ્યો. મને તો એમ લાગે છે કે છોકરી જોવા માટે લીમકા બુક ઓફ રેકોર્ડમાં નામ લખાવવાનું. હા, ગામે ગામ ઓલે પેલા કહેતા ને કવિઓ, બહુ સરસ મજાનું ગીત હતું, ડુંગરે ડુંગરે કાદુ તારા ડાયરા. હું તો એમ કહું ગામે ગામ ચમન તારા વાયરા. એક ગામમાં એને છોકરી જોઈ આવ્યો. હા, અને જોરદાર દાખલા 2-3 ચમનના જીવનની તમને બુદ્ધિની દુર્ઘટના કહી દો. ચમન કોકને હાથખોટનો ધંધો હોય, કોકને હાથખોટનો દીકરો હોય, કોકને હાથખોટની દીકરી હોય. મારે હાથખોટનો ભાઈબંધ છે. ભગવાને એને બનાવ્યા પછી 2 દી રજા રાખી હતી કે હમણાં કાંઈ નહીં. આ પણ ચમન કેવી આઈટમ છે, 2-4 દાખલા તમને આપી દો. સવારના પોરમાં ઉઠી અને બ્રશ ઉપર ચટણી મીઠું છાંટતો. મેં કીધું બ્રશ ઉપર ચટણી મીઠું હું છાંટસ? મને કે જરાક મસાલેદાર બ્રશ કર્યું હોય ને તો મજા આવે. હાલે લે. હા, આ અઘરી આઈટમ કહું છું ને. એમાં અરીસા સામે આંખું બંધ કરીને ઉભો રહી. અરીસા સામે આંખું બંધ કરીને ઉભો તો મેં કીધું ચમન હું કરસ તું? મને કે હું જોઉં છું કે હું ઊંઘતો હોઉં કેવો લાગુ. હમણાં મારી પાસે આવ્યો, મને કે સાંઈરામ ગાયને માતાજી કહેવાય, બળદને પિતાજી નો કહેવાય. મેં કીધું નો કહેવાય કોડા, પછી ભેંસને માસી કેવી પડે. પાડાને માસા કેવા પડે. આખું ખાનદાન કડે ચડી જાય. મુંબઈથી એક મારો મિત્ર આવેલો, દીપકભાઈ સાવલા કરીને. અમે ગામડે બેઠા હતા ને એમાં ચમન બરાબર ને પૂછ્યું દીપકભાઈ સાવલા કે આપકો હિન્દી આતા હે? તો ચમન કે આતા તો હે પર વાડીએ ગયા હે. પણ એક દાખલો જોરદાર બની ગયો મિત્રો, એ આપું. ચમન તમને ફાઉન્ડેશન ક્લિયર થઈ જાય. મારે ચમનને બેને સગરામજી હાઈસ્કૂલમાં ઇન્ટરવ્યુમાં જવાનું થયું. હું પેલા ઇન્ટરવ્યુમાં ગયો, સાહેબે મને 3 સવાલ પૂછ્યા. મારા સવાલ બરાબર મગજમાં રાખજો નકર વાત ઉપરથી જશે. સાહેબે મને પહેલો સવાલ પૂછ્યો, મને કે સાંઈરામ ભારતના વડાપ્રધાન કોણ? મેં કીધું અટલ બિહારી વાજપેયી. મને કે વેરી ગુડ. બીજો સવાલ, ભારત આઝાદ ક્યારે થયો? મેં કીધું 1857 થી પ્રયત્ન શરૂ થયો સાહેબ, 1947માં સફળતા પ્રાપ્ત થઈ. મને કે એક્ઝેક્ટલી રાઈટ. ત્રીજો સવાલ, મંગળ ઉપર પાણી છે, આમાં તમારું શું માનવું છે? મેં કીધું વૈજ્ઞાનિકોનો મત છે સાહેબ, સાબિત થઈ શક્યું નથી. 3 સાચા સવાલોનો જવાબ દઈને હું બહાર નીકળ્યો. 2 જણા પછી ચમનનો વારો. મને કે સાંઈરામ જલ્દી કે તે હું જવાબ આપ્યા. એટલે મેં ખાલી જવાબ કહેવાનો ટાઈમ રહ્યો. મેં કીધું જો પહેલા સવાલનો જવાબ આપવાનો અટલ બિહારી વાજપેયી, બીજાનો જવાબ આપવાનો 1857 થી પ્રયત્ન શરૂ થયો, 1947માં સફળતા મળી, અને ત્રીજાનો જવાબ આપવાનો વૈજ્ઞાનિકોનો મત છે, સાબિત થઈ શક્યું નથી. હું બહાર, ચમન અંદર. હવે કઠણાઈ સાંભળજો. ચમનનું મોઢું જોઈને સાહેબે સવાલ ફેરવી નાખ્યા. આ તો મારા જવાબ જ ગોખીને ગયો તો. સાહેબે આનું મોઢું જોઈને પહેલો સવાલ પૂછ્યો કે બેસો, તમારા પિતાજીનું નામ? તમારી સમજદારી છે. હા એમ. વાહ, ડાયરો સમજદાર છે. ત્યાં પૂછ્યું કે તમારા પિતાજીનું નામ, તને ઠેકીને જવાબ આપ્યો. આને તો મારા જવાબ જ ગોખેલા કે અટલ બિહારી વાજપેયી. સાહેબ હમહમીને રહી ગયા કે અટલ બિહારી વાજપેયી લગ્ન નથી કર્યા. તોય સાહેબને એમ થયું કે બીજો કોઈ હશે અટલ બિહારી. આ ના એક નામની 1-2 વ્યક્તિ હોય ને તોય સાહેબ કાંઈ ન બોલ્યા. ધીરજ રાખીને સાહેબે બીજો સવાલ પૂછ્યો, તમારો જન્મ ક્યારે થયો? આ કે 1857 થી પ્રયત્ન શરૂ થયો, 1947માં સફળતા મળી. આવડી મોટી યોજનાઓ. સાહેબે કાંઠલો પકડ્યો, તમે ગાંડી પાચી ના છો? એ કે વૈજ્ઞાનિકોનો મત છે, સાબિત થઈ શક્યું નથી. હું માનું છું સાહેબ એના સર્ટિફિકેટમાં લખી દીધું, વાળ ખેંચાવા બેભાન થઈ ગયા 2 સાહેબો તો બેઠા થાય. એના સર્ટિફિકેટમાં સાહેબે લખી દીધું કે આને એકે ઠેકાણે ક્યાંય નોકરી ન રાખો. આવો આફતના પડીકા જેવો દોસ્તાર ભગવાને આપ્યો છે. હા, પણ મેઇન વાત મારે તમને જે કરવી છે કે આ ચમન એક દાખલો હું માનું છું કાફી છે, પણ જોરદાર અમુક તો જોજો એની એવડો મોટો ઢાંગરો થઈ ગયો. અને અમુક માણસો એવડા મોટા થઈ ગયા હોય, 32 વર્ષના થઈ ગયો, કેમ થાય હોળ વર્ષની 2 કન્યા ગોતશું ને તઈ મેળ પડશે. હા, અમુક માણસો, અને ઘણા મૂર્તિયાની વાત તમને કરી દો. મારો એક પાકો મિત્ર છે વિમલ, એની 21 છોકરીઓ જોઈ, ક્યાંય મેળ ન પડે. દરેક વખતે ભૂલ કાઢે, આની આંખ બરાબર નથી, આને વાત બરાબર નથી, બધી ભૂલ કાઢ્યા કરે. પોતાના પગમાં 3 કપાસી છે એ ન જોવે પાછો. તે મેં કીધું મેં કે હવે આમાં ગોઠવાઈ જાય ભલા માણસ. હા, એમાં એક દી જોરદાર દાખલો બનેલો. 21 કન્યાઓ જોયા પછી 2.5 વર્ષ તો એ કન્યા જોવામાં કાઢી નાખ્યા. પછી મને કે સાંઈરામ 21 કન્યાઓના અભ્યાસ પછી મને એમ થાય છે કે આજથી 2.5 વર્ષ પહેલા આપણે જે ગોંડલની બાજુના ગામડામાં જે કન્યા જોવા ગયા હતા ને, એ કન્યા મારા માટે વ્યાજબી છે. મેં કાલે હજી કાંઈ મોડું ન થયું કહેવાય. અમારી ધીરજને દાદ દેજો મિત્રો. 2.5 વર્ષ પછી અમે જે કન્યાને જોવા ગયા હતા એ પહેલા એ ગયા, મેં જઈને ડેલી ખખડાવી. તો જે બેનને અમે જોવા ગયા હતા ને કાંખમાં છોકરું લઈને બહાર આવ્યા. હાલે લે,
તે પાછી બેને કીધું કે જો બટા મામા આવ્યા. એટલે જેટલા જુવાનિયા મારી કેસેટ સાંભળે છે, વાંઢા છે, કુંવારા છે, એટલાને નાના ભાઈ તરીકે સલાહ આપું છું કે મામાઓમાં ગણતરી થાય નહીં, પેલા ગોઠવાઈ જાજો. दूसरों की अमानत देख के हैरान मत हो, दूसरों की अमानत देख के हैरान मत हो, खुदा तुझे भी देगा, परेशान मत हो. પણ આ ચમનનો એક કાકો છે કલો. આપ જાણો છો કરોડવતીમાં મેં વાત કરી હતી કે એને બળી તો મોટી ઉંમરના છે, એ તો કાંઈ વ્યવહારમાં બિચારા સમજે નહીં, પણ આખા ઘરનો ચમનનો વહીવટ એના કાકા કરે. એ કલો કાકો, અમે કલો જ કહીએ એને. હવે એ કલા કાકા પોતે ઘરભંગ છે, એને ઘરના ગુજરી ગયા. પણ વાત ડખો એ થાય કે ચમનનું ક્યાંયથી માગું આવે એટલે કલો વચ્ચે પોતાના ઘરઘેણાની વાત માંડે. હા, અને સરવાળે સગાઈની વાતનું બાળમરણ થઈ જાય. મને બરાબર યાદ છે, બાજુના ગામડામાંથી એક માગું આવેલું. કન્યાનું નામ એ મંછા હતું, મંછા કન્યાનું નામ. પણ મંછાની માં, એને મંછાને બિચારા બાપુજી નાનપણથી ગુજરી ગયેલા. હવે મંછાની માએ ચિઠ્ઠી લખીને મોકલાવી કલામાંથી કે ચમન મૃત્યુ વિશે અમે જાણ્યું છે, તમે આવો અને અમારી કન્યાને જોઈ જાઓ, પણ એક શરત છે કે મારી કન્યાને ફાફડિયા સોમવારનું વ્રત છે. હા, મારી કન્યાને ફાફડિયા સોમવારનું વ્રત છે, એટલે કોઈ પરપુરુષનું મોઢું જોતી નથી. એટલે તમે આ કન્યા જોવા આવશો તો તમારે મને જોઈ અને કન્યાના ગુણ નક્કી કરવાના રહેશે. કન્યાના દરેક સવાલો તમારે મને પૂછવાના રહેશે. કોણ કે છે? મંછાની માં. એટલે આ કલોય ઓછા લાકડે બળે એવો નથી. એને સામો જવાબ આપ્યો કે જો આ લોકો એની કન્યા ન બતાવવા માંગતા હોય તો આપણે આપણો ભત્રીજો થોડો બતાવાય. એને સામી ચીઠી લખી કે મારા ચમનને જયાશંકરનું વ્રત છે, મારા ચમનને જયાશંકરનું વ્રત છે, તમારે મને જોઈને તમારે નક્કી કરવાનું રહેશે કે ચમન કેવો છે. હા, બે પક્ષમાં મીઠાની તાણો. અને કલો ગયો ભાઈ, કલાએ જઈ અને બધી વાત થઈ. અમે કીધું મને કે તમે કોક હાલો. મેં કીધું ના, ચમન નથી આવતો પછી અમારે થોડું છોકરી જોવા જવાય. ટૂંકમાં વાત કરું, જાજી વાતે ગાડા ભરાય. 3 કલાક પછી આવ્યો કલો, એક બેનને ભેગા લઈ આવ્યો. ચમનની વાત મેલ પડતી, પોતાનું ઘરઘેણું કરીને પાછો આવ્યો. મંછાની માયરે પોતે પરણી ગયો અને ચમને કાઠલો પકડ્યો કાકાનો કે આ મારી વાત કરવા ગયા હતા તમે તમારું પાકું કરી આવ્યા. બોકાહા નાખે ગયા, આડેથી હગાઈ કરી લ્યો છો, તમને દેડકાનો અવતાર આવશે, તમને ડાયાબિટીસ થઈ જશે, તમને હાર્ટ એટેક થઈ જશે. માંડ ચમનને શાંત પડ્યો. મેં કીધું દોસ્ત ધીરે જ રાખ, ઘીના ઠામમાં ઘી પડી જશે, સમય આવે, બધાનો ભગવાન છે. મેં કીધું હા, પણ ચમનની લાયકાતમાં એટલું જ, એની લાયકાત એટલી કે ખાલી ઉંમર લાયક છે. એની લાયકાત એટલી જ કે એ ઉંમર લાયક છે. નોકરીમાં મેં તમને કીધું એમ કોઈને રાખે નહીં, કારણ કે કોના દી પૂરા થયા હોય. એટલે નોકરીમાં કોઈને ગોંડ લાખામાં રાખે એમ હતું નહીં. ધણચોક પાસેથી ધંધામાં એમ કરતો કે ધણચોક પાસેથી છાણા વીણે, પોદરા વીણીને એમાંથી છાણા બનાવે. છાણાનો હોલસેલ ડીલર થઈ ગયો. અને છાણા વીણતા આ ધંધામાં એને એવી પ્રગતિ કરી કે હારેમ હારી ગોંડલની મેટર્નિટી હોસ્પિટલની સામે આ ચમનના બોર્ડ લાગવા માંડ્યા કે ભઠ્ઠા શેક લેવા માટે છાણા તો ચમનના જ વાપરો. આ લે તમે એક વખત અમારા છાણા વાપરશો તો તમે આજીવન ગ્રાહક બનશો. અને એમાં અમારે અધુરામ પૂરું અતુલે સલાહ આપી કે ચમન તારો ધંધો વધારવો હોય ને તો એકાદ વેબસાઇટ ખોલી દે. તે આ ઓછી બુદ્ધિના એ પછી વેબસાઇટ ખોલી www.bhattashek.com www.bhattashek.com @વાંઢાનેટિન. પણ આખા ગામમાં એવા મોટી વાતો કર્યા કરે. હા, એવી ફેકોલોજી હાંકા કરે ચારે બાજુ. મને કે હમણાં મારી પાસે આવ્યો, મને કે હમણાં જ માધુરીબેનનો ઈમેલ આવ્યો. હમણાં જ મને કે માધુરીબેનનો ઈમેલ આવ્યો. મને કે શું આવ્યું? મને કે માધુરીબેને લખ્યું છે કે ડિયર રગા 500 નંગ સારા છાણા મોકલજો, લિખિતન તમારી માધુરી. હવે આ દાખલો પણ કહેવાનો અર્થ, પછી ચમનનું મફતિયાપરામાંથી માગું આવે. અમારે ગોંડલમાં મફતિયાપરામાંથી ચમનનું માગું આવે એટલે એનો જૂનો પ્રેમ ચદર એક હાસ્ય કથામાં મેં આપને જરાક વાત કરેલી, ચંપા. હવે એક એનું માગું આવે એટલે હું ને બાબાલાલ ને અમે પેલા ચમનને બોલાવીને કીધું કે તું આને ઓળખસ? તો મેં કહ્યું સારી રીતે ચમન કે હું ઓળખું. મેં કીધું તો તું કાંઈ હાક ના પાડતો નહીં, છોકરી ગમે એવી હોય. મેં કીધું તું હા પાડી દેજે, ખોટ સામેવાળાને છે. હા, મેં ગમે એવી કન્યા હોય તો ખોટ મેં કીધું સામેવાળાને છે. આવી લુખી દાટી મારી. મેં કહ્યું હવે આ છેલ્લી કન્યા અમે તારી યાર જોવા આવી છે, હવે પછી અમે કોઈ આવવાના નથી. ટૂંકમાં વાત કરું, મફતિયાપરામાં અમે બધા મિત્રો ગોઠવાય, હું, બાબાલાલ, અતુલ ચમનને લઈને જાય. બેઠા ઘડીક વાર થઈ એટલે ચંપાના બાપુજીએ બધી વાતચીત કરી. ત્યાં ધીમે ચંપાના પગલા થયા. હા, પણ આ સાક્ષાત હિડંબા સ્વરૂપો. 33 કિલો તો વજન એનું.
કેમ દાંત કાઢો? 33 કિલો એનું વજન, પણ ખાલી માથાનું. હા, ટોટલ 133 કિલોનો દાગીનો. આખે હું તો આમ આખે કન્યા જોઈ ને, ચંપાને જોઈને હું તો હજડબમ થઈ ગયો. મારી તો શબ્દોની હરવાણી હુકાઈ ગઈ. અતુલ સામે જોઈ તો અતુલ મુઠ્ઠીઓ વાળીને આમ છાનું મને બેસી ગયો. અમારે બાબાલાલ અમારા મિત્ર છે ને, અમારામાં વડીલ, એ થોડાક હિંમતવાળા, એણે હિંમત કરી અને ચંપાને પૂછ્યું કે બેન તમારું નામ શું? એટલે પોસ્ટ ઓફિસ જેવું મોટું ખોલ્યું, ચંપા. ખાલી નામ જ ચંપા, બાકી તો મ્યુનિસિપાલિટીનો ભંભા જોઈ ગયો. ભૂકા કાઢી નાખ્યા. એટલે પણ ગમે એમ કયો, અમારી દાટીનો પ્રતાપ સમજો. મેં ચમનને કાનમાં જરી કીધું, મારાથી ન રહેવાનું. મેં ચમન, તને ચંપા જાડી નથી લાગતી? વધારે પડતી જાડી નથી? તો આ ભટ્ટનો દીકરો મારે શું કે ખબર છે? મને કે ના ના સાંઈરામ, ગમે એમ તો અમારો પ્રેમ છે ને. અલે લે, મને કે ગમે એમ તો અમારો પ્રેમ છે ને, એ તો જરાક સુખી ઘરની છે ને, એટલે તંદુરસ્ત છે. હવે તારો બાપ કીધું આ તંદુરસ્ત ન કહેવાય, તારે આની યાર હગાઈ કરી છે? મને કે આની યાર જ ફાઇનલ. મને કે આના સિવાય બીજી બધી જગતમાં મારે માને બેન સમાન. સરવાળે વાત કરું, ચમનનું મન ચંપામાંથી રીજી જાય, બે જણાના ગોળ તણા ખવાઈ જાય. અમે રાજી થયા, હાલો એક ઠેકાણે આ ડાળે વળગી ગયો. બીજે દિવસે સવારના પોરમાં આવી, હગાઈ નક્કી થઈ ગઈ, હગાઈ થઈ ગઈ, બધી વિધિ કરી આવ્યા. ચમન મને સવાલ કર્યો, મને કે સાંઈરામ, આપણી વિધિઓ મને કે તમને ખોટી નથી લાગતી? મેં કીધું કાં શું થયું? હવે તને વિધિઓ ખોટી લાગવા માંડી? મને કે એમ નહીં, પહેલા ચૂંદડી ઓઢાડવા જાય, પછી 2-4 મહિના પછી સગાઈ થાય, પછી 4-6 મહિના પછી લગ્ન થાય. આટલો બધો સમય મને કે કાઢે? એક દીમાં હવાના પરમાં ચૂંદડી ઓઢાડી દો, બપોરે સગાઈ કરી દો, સાંજે લગ્ન કરી નાખો. આવું ન થઈ શકે. આનું કારણ શું? બધું કટકે થાય. એટલે મેં હળવે એક દિન સમજાવ્યું. મેં કીધું દોસ્ત, દુઃખ છે ને જેટલું ધીમે ધીમે આવે ને એટલું સારું. હા, બહુ અઘરો ઘેરો ગાજો ભણેલા મિત્રો સમજતા હોય વધારે. મેં કીધું દુઃખ છે ને જેટલું કટકે આવે ને એટલું સારું. એ બાઘાની જેમ જોતો રહ્યો મારી સામે. મને કે એમની સાંઈરામ, સગાઈ એટલે શું? આ સગાઈનો અર્થ શું? કામ પહેલા સગાઈ કરે ને પછી 6 મહિના પછી કેમ લગ્ન કરે? એટલે મેં એને એની ભાષામાં સમજાવ્યું. મેં કીધું જો દોસ્ત, સગાઈ એટલે જે સીટ ઉપર આપણે બેસવું છે ને, એ સીટનું એડવાન્સ બુકિંગ. હા કેમ? મને કે સમજાણું નહીં? કે નહીં. મેં કે તમારે અહીંથી રાજકોટથી અમદાવાદ જવું હોય અને અમદાવાદની બસમાં તમે રિઝર્વેશન કરાવી લ્યો કે નહીં? મને કે હા. મેં તો તું જેમ રિઝર્વેશન કરાવસ ને એમ તારે જે સીટ પર બેહવું છે એ સીટનું રિઝર્વેશન એટલે સગાઈ. ચમન મને ગંભીર થઈ ગયો. મેં કીધું કેમ? મને કે આપણી પહેલા કોઈ સીટ ઉપર બેઠું હોય તો તારા ભાઈ બીજું શું કોડા. હા, કારણ કે બહુ સાચી વાત કરતો મિત્રો, કે આપણે બધા અત્યારે સગાઈથી લગ્ન વચ્ચેનો જે ગાળો છે ને, એ જિંદગીનો એક મધુર સમય છે. એ જિંદગીના લાગણીના ઉભરા અંદરથી ઊંચા થઈ ગળા સુધી આવતા હોય ને પાછા સમી જતા હોય. બહોત નિકલે મેરે દિલ સે અરમા ફિર ભી કમ નિકલે, હજારો ખ્વાહિશ એસી કે હર ખ્વાહિશ પે દમ નિકલે. बहुत निकले मेरे दिल से अरमा फिर भी कम निकले, हजारों ख्वाहिशें ऐसी कि हर ख्वाहिश पे दम निकले, और मोहब्बत में नहीं है फर्क जीने और मरने का, मोहब्बत में नहीं है फर्क जीने और मरने का, उसी को देख कर जीते हैं जिसका फिर पे दम निकले, उसी को देख कर जीते हैं जिस काफिर के दम निकले. પણ લાગણીની વાતો, સગાઈથી લગ્ન વચ્ચેનો જે ગાળો છે, આના હગાઈ થઈ ગઈ પછી મને આપ જાણો છો કે આપણે વિધિ પ્રમાણે તેડું કરી આવે. એટલે બીજે દિવસે ભાભી આવવાના છે. મારી પાસે આવ્યો સાંજે દોડતો. મને કે સાંઈરામભાઈ, શું? મને કે આપણા ફિયાટ આવે. શું આવે? મને કે આપણા ફિયાટ આવે કાલે ઘીરે. એટલે અંગ્રેજી બોલતા એને આવડતું નથી. મેં કીધું કોડા, સગાઈ થઈ હોય ને એને ફિયાન્સી કહેવાય, ફિયાટ ન કહેવાય. અને મેં કીધું તું તો ફિયાટે કેમાં, તું તો ટ્રેક્ટર આવે છે એમ જ બોલ. પણ ઘીરે આવ્યા ભાભી, આમ હિડંબા સ્વરૂપ આપ જાણો છો. બીજે દી ઘરમાં જેવા પગલા કર્યા, પહેલી વખત પગલા કર્યા, પણ ઘરમાં જેટલા પગલા કર્યા, જેટલી લાદી માથે ચંપા ભાભીએ પગ દીધા, એ બધી લાદીના વાટા નીકળી ગયા. જય શ્રી કૃષ્ણ. હા, એટલે આગળ ફદડક કરતા ભાભી હાલે ને વાહે આ સિમેન્ટ લઈને ચાંદતો જાય. હા લાદી શું ધંધે લઈ ગયા. તો અડધો દિવસ માંડ ગયો, ત્યાંની બાએ કીધું, બળીએ કીધું કે બેટા અહીં ઘરે બિચારી બોર થઈ જશે, તું એને સાંઈરામને ઘીરે લઈ જાય, દીકરીઓ છે ને એ બધાને મજા આવશે ઘીરે. એટલે આ ભાઈ વાજતે ગાજતે મારી અહીંયા આવ્યો. હવે પહેલી વખત આવે છે, આપ જાણો છો કે અમારે વિવેક કરવો પડે, પણ એ જેવા શેરીમાંથી ઘીરે આવ્યા તો છોકરા શેરીના જોવા આવ્યા કે આવડું મોટું હું આવ્યું ઘરમાં. મારો આવડો કમ તો છોકરો તો બીજ ગયો, કારણ કે એની મા એને ઘણી વાર કહેતી હોય 17 સિંગો આવશે, એને એમ કે હાચે ને આવ્યો. હા, વિવેક કર્યો, બેઠા. પછી મારી સિસ્ટર છે એ બ્યુટી પાર્લર ચલાવે છે. એટલે આને વળી કીધું કે બ્યુટી પાર્લરમાં તમારે આવવું છે ભાભી, હાલો આંટો મારો. તો તને મજા આવી ગઈ, કારણ કે જિંદગીમાં કોઈ દી બ્યુટી પાર્લરમાં ગઈ નહોતી.
હા ભાભી ગયા ઉપર, ચંપા ભાભી બ્યુટી પાર્લરમાં અરીસા સામે બેહાડ્યા તો અરીસો રોવા માંડ્યો. એટલે વળી મારી બેને પૂછ્યું કે આઈબ્રો કરી દઉં, એટલે કે હા કરો. આઈબ્રો કરવાનું કીધું તો બેને આવડી મોટી સિંદરી કાઢી. સિંદરી કાઢીને જેવી આઈબ્રો કરવા માંડી મગની સિંગુનો વરસાદ ઉલળતો હોય ને, ડબરા જેવું આખું મોઢું હોજાડી દીધું. હા પછી વળી બેને અધૂરામાં પૂરી એમ થયું ભાભી પહેલી વખત આવ્યા છે તો એને એમ કીધું કે બેન વાળ સેટ કરી દઉં. હવે આના વાળ સાહુડીના પીછા જેવા હતા, આમાં કાંઈ સેટ કરવા જેવું હતું જ નહીં. તોય બેને કીધું કે સ્ટેપ કટ કરી દઉં. એટલે ભાભી કે સ્ટેપ કટ નહીં, રેડિયો કટ કરો. ટેપ કટ નહીં કે રેડિયો કટ કરો. પાછા એટલું નક્કી કર્યું ત્યાં કે પણ એક શરત. એટલે હું ઊભો તો, ચમન ઊભો તો. શરત શું? એ કે જે વાળ કાપી દેશો ને એ વાળ હું મારી ઘીરે લઈ જઈશ. ચમન કે પણ તારે ઘીરે વાળ લઈને જઈને કરવું શું છે? એ કે હું નવરી હોઈશ ને ત્યારે એમાંથી તમારા માટે સ્વેટર બનાવીશ. હા પણ હવે આના તો ટકા તૂટી ગયા હો, કે ભગવાન જાણે આમાં શું થશે. પણ સાંજના સમયે મેં કીધું કે આઈસ્ક્રીમ બાઈસ્ક્રીમ ખવડાવવા માટે લઈ જાય. ત્યાં આઈસ્ક્રીમ સુધી અમારે મંગળેશ્વર સુધી ગયો. ત્યાં જઈને ચમને તો એક જ વેનીલા નાનકડો કપ મગાવ્યો. એ કે એક કપ વેનીલા આપો. એક કપ વેનીલા મગાવ્યો. અને કીધું તું મગાવ. તે ભાભીએ મેનુમાં જેટલી આઈટમ હતી એટલી બધી આઈટમ મગાવી. બધી આઈટમ મગાવી અને જેમ શેરડીની ગંડેરી ખાય ને એમ વેનીલાના કપ ચાવ્યા. હો કસાટા છોતા કાઢ નાખ્યા, ગંડેરીમાંથી કાઢતા જાય ને આખે આખું મંગળેશ્વર જેને કહેવાય શેરડીના છોતા જેમ પડ્યું રહ્યું ભરાણું. હાંજે આવ્યા એટલો બધો આઈસ્ક્રીમ ખાધો, ઠંડુ વધારે, કારણ કે જિંદગીમાં કોઈ દી ન ખાધું હોય એવી રીતે ખાધું. હાંજે આવ્યા તો ઘરે આવીને કે મને કાન બહુ દુખે છે. હવે ચમન કે એક તો પહેલી વખત ઘરે આવી છે ને આને ક્યાંક દુખાવો થઈ જશે તો હેરાન થઈ જાય. એટલે ડૉક્ટર રાદડિયા સાહેબ મારા પરમ સ્નેહી મિત્ર ફોન કરીને એને ઘરે બોલાવ્યા. મને કે સાંઈરામ બોલાવી દો. રાદડિયા સાહેબ ઘરે આવ્યા. એટલી વારમાં જોરદાર દાખલો બની ગયો. ચમન કે દિવાસળી આપું? એટલે ચંપા કે દિવાસળીથી નહીં મેળ પડે, ચમચી આપો. અમુક સમજાય તો મજા કે ચમચી આપો. તે ચમનને અમે નો, હું તો રાદડિયા સાહેબને લેવા જાઉં એટલી વારમાં આને ચમચી આપી. ચમચી આવી એવી કોણ જાણે ઘોકાવી અંદર કાનમાં કાણું પડી ગયું હોય તો ભગવાન જાણે કે એવો દુખાવો શરૂ થઈ ગયો. રાદડિયા સાહેબ આવીને કે શું થયું? મેં કીધું ભાઈ ભાભી પહેલી વાર આવ્યા છે ને કાન બહુ દુખે છે. તે રાદડિયા સાહેબે કાનમાં બેટરી નાખી. કાનમાં બેટરી પાડી નાકમાંથી શેડા નીકળ્યા બારા. હપ્તાવાળું શું કદાચ મોડું સમજાશે. હા હરિકોટામાંથી બે ઉપગ્રહ ઉપર ચડતા હોય ને એવો દ્રશ્ય દેખાણો. કાણું પડી ગયું હતું ને, ધંધે લગાડી દીધો. મેં સલાહ આપી, મેં ચમન આ એક દી માંડ તારો ગયો છે, હવે બીજે દિવસ તું પાર્ટી દે અમને હગાઈની. અમે બધા તારી ભેગા આવી અને હાલ આપણે રાજકોટ ફરવા વ્યા જઈએ. આપણે રાજકોટ મેં કીધું ફરવા વ્યા જઈએ. એટલે અમે બધા રાજકોટ ફરવા ગયા. હું, મારે જેમીન અને અતુલ ને બાબાલાલ, ચમન ને ભાભી, ચારેય જણા ફરવા ગયા. પણ મને કે સાંઈરામ આપણે જવું છે ક્યાં? મેં કીધું રાજકોટ તું જઈને એકાદ પેલા પિક્ચર જોઈ આવી. અમે દેવદાસની પિક્ચરની ટિકિટ લેવા માટે ગયા. પણ ચમને ટિકિટ માગી તો ગેલેક્સી ટોકીઝ વાળા આમ બહાર ઢોકું કાઢી. એ કે આવડા મોટા બેન બેહી શકે એવડી અંદર સીટ જ નથી. ચમને કાઠલો પકડ્યો કે એમ થોડું હાલે. કે તમે ગમે એ વ્યવસ્થા, અરે પણ કે આવડા મોટા બેન બેહી શકે એવડી અંદર સીટ જ નથી. ઓલો કે તમે બાકડો મૂકો, ગમે એ વ્યવસ્થા કરો. અમે પૈસા દઈશી ને. તો ઓલાએ 15 મિનિટ વિચાર કરીને એમ કીધું કે પણ તમારે આ બેનની 2 ટિકિટ લેવી પડશે. બોલે કે 2 કેમ? તો કે આ બેન બેસશે, એની પાછળના બેસશે, એને જ કાંઈ દેખાશે નહીં. એના માટે કે 2 ટિકિટ લેવી પડશે. આ લે એ ટિકિટ દેખાડી. ટિકિટ લઈને દેવદાસ પિક્ચર જોયું. તમે બાલ્કનીમાં બેઠા તો ભાભીઓ મને કહે આટલા બધા રૂપિયા દીધા ને છેટ વાહે મગન આવ્યો. ભવાઈ જવા જાય તો આગળ નો મગન રખાય. અરે મેં આમાં આગળ ન હોય મગન, બેઠા રહ્યો સાનાવાળા હોય એવા પ્રદર્શિત થઈ જાવ. હા પછી ચોકીદારની હોટલ બહુ પ્રસિદ્ધ રાજકોટનું ઘરેણા સમાન હોટલ છે મિત્રો, રાજસ્થાની આખા ઢબથી બનાવેલી છે. મારા પરમ સ્નેહી મિત્ર ભૂપેન્દ્ર ખખર. હવે અહીંયા ચમનને અમે બધા આંટો મારવા ગયા. ચોકીદાનીમાં કદાચ આપ ગયા છો તો આપને ખ્યાલ હશે. ચોકીદાનીમાં એક બાજુ આમ શરૂઆતમાં એન્ટર થાવ ને એટલે ગણપતિ બાપાની જબરજસ્ત મૂર્તિ છે. આખો રાજસ્થાની ઠાઠથી ગેટ વેટ બનાવેલો છે. અને ગણપતિ બાપાની મૂર્તિ આવી, ચમન ને ચંપા બેહી ગયા અહીંયા. હનુમાન ચાલીસાના પાઠ કપવા. મેં કહ્યું અહીં શું? એટલે આપણે લગ્ન અહીં જ કરવા છે. ઊભા કર્યા. ઊભો થાય, અહીંથી ઊભો થાય. કીધું અહીં લગ્ન નથી કરવાના. અંદર ગયા, એક બાજુ કઠપુતલીના ખેલ હાલતા હોય ને બીજી બાજુ આગળ ગયા તો ગઝલનો કાર્યક્રમ હાલતો હોય. ત્યાંથી આગળ જાઓ એટલે રાજસ્થાની નૃત્ય હાલતું. ત્યાં રોપવે ભાઈ કે આ શું કામ ઉપર ચીડ્યા બધા? મેં કીધું ઉપર નથી ચીડાય, આંટો મારે છે. આખા ચોકીદાનીમાં આંટો મારતો હતા. મને કહે ત્યાં ચમને
ચમનને ચંપાએ કીધું આ બધા આટલું સરસ ગીત ગાય છે, તમે ગાવ ને એકાદ ગીત. હવે મેં કીધું આ બે ગીત ન ગાય તો સારું, નકર અમારી આબરૂની પથારી ફરી જાય છે. ત્યાં ચમન કે એક કામ કરે, તું પેલા ગા. બોલે ના ના તમે ગાઓ. તો કે તું ગા. અને ચંપાએ ગીત ઉપાડ્યું. આહા, પેલું ગીતો જોજો. કોણ હલાવે લીમડી ને કોણ હલાવે પીપળી, કોણ હલાવે લીમડી ને કોણ હલાવે પીપળી, ભાઈની બેની લાડલી ને ભૈલો હલાવે પીપળી, ભાઈની બેની લાડલી ને ભૈલો ઝુલાવે, બેનડી ઝૂલે ભૈલો ઝુલાવે પીપળી. ચંપાએ ગીત ગાયું એટલે આખી ચોકીદારીના વેટરો કડે ચડી ગયા, કોની બેન આવી આ આવડી મોટી. હા, ત્યાં તો ચંપા કહેવા તમે ગાવ ને. બોલે કે ભાઈ મને રેવા દેજે, આ સાંઈરામ ગાય છે એ બરાબર. મને કે ના તમે ગાવ, નકર હું જમીશ નહીં. અમે બધાય ટેન્શનમાં કે આ નહીં ગાય તો કરશું હું. ત્યાં તો ચમને ગીત ઉપાડ્યું, પણ એ ઓછી બુદ્ધિનું. આણે ગીત ઉપાડ્યું કે મીઠા મધુ ને મીઠા મેં હું લારેલો, મીઠા મધુ ને મીઠા મેં હું લારેલો, એથી મીઠી રે મોરી માત રે, એથી મીઠી રે મોરી માત રે, જનની જોડ સખી નહીં જડે રે લો, જનની જોડ સખી નહીં જડે રે. આ લે ઓલા ઘડીક વિચારે કે કોની બેન છે ને કોની માં છે કઈ ખબર પડે, ધંધે લાગી ગયા. પણ કહેવાનો અર્થ, લખણહીણ નારને ગજબની લોભણી ધરાય નહીં, ઈ ધાન ખાતા ઉછાસળી દીવાની ફળીમાં આટકે, કોક બોલાવે ત્યાં નશા બાંધે. લખણહીણ નારને ગજબની લોભણી કરાય ધરાય નહીં, ધાન ખાતા ઉછાસળી દીવાની ફળીમાં આટકે, કોક બોલાવે ત્યાં નશા બાંધે. ઈ દહીં ને દૂધના છુપાવે દોણકા, ટીપું પડે ભોય લે ચાટી, અને પોતાના પીવું ને આપે નહીં પાવળું, ખીજવી ઝાપટે છાશ ખાટી. અરે પ્રભાતે ઉઠી અને સાસુને સંતાપે, અને કજિયાથી પડે નહીં કોઈ દી ટાઢી, એવી નારથી વધે નહીં આબરૂ, એને વેગળી કાઢજો નાક વાટી. ચોકીદાનીમાં અમે બધા જમવા બેઠા એ ભેગા. હવે આ કીએ આખે આખું મેનુ જોયું, અને ચંપાએ છેલ્લે હાથ મૂક્યો કે આ વસ્તુ આપો. એટલે લો વેઇટર કે બેન એની ઉપરનું કંઈક માગો. એટલે કે નહીં આ આપો, તમને કહું છું ને બેન એની ઉપરનું કંઈક માગો. એટલે ચમન કે પણ એ કે છે એ આપો ને, તમને આપવામાં શું વાંધો છે. એટલે ઓલા વેઇટરે હળવેક દઈને કીધું કે સાહેબ એ આપવામાં મને કાંઈ વાંધો નથી, પણ બેન જેની માથે હાથ મૂકે છે ને એ મેનેજરનું નામ છે. ધુઆ ફુઆ થઈ ગયો. પણ આવા ગાંડા કાઢી અને 2 દી લગી રોકાણા. કહેવાનો અર્થ કે 2 દિવસ પછી સાંઈરામ મારી આવીને ચમન મારી પાસે આવીને મને કે સાંઈરામ, જેને હું પ્રેમ કર્યો ને ત્યારે આટલી ખબર નહોતી કે હા ઓછી બુદ્ધિની છે, પણ હવે 2 દી નથી ગયા, આખી જિંદગી કેમ જશે. મેં ચમન ધીરજ રાખ, તને ધીમે ધીમે ટેવ પડી જશે. ટૂંકામાં આમ ભાભીને વિદાય કર્યા, અને 2-3 દિવસ થયા. એટલે હવે પછી અમે લગ્નના આયોજનમાં પડ્યા હતા. પણ એમાં બરાબર કુંડીએ બેઠા બેઠા ચમન મારી પાસે આવ્યો. મને કે સાંઈરામ, મને એક સવાલ થાય છે. શું? મને કે આ ગોપીચંદ અને ભરથરી પોતાનો વૈભવ છોડી અને વૈરાગ લઈ લીધો. મને કે આપણે છીએ વ્યાજના હપ્તા કરી કરીને વરઘોડા કાઢી. રાહત કામ કરીને માણસ લગ્ન કરે છે. ગોપીચંદ અને ભરથરી આખા વૈભવ વિલાસ છોડી, રજવાડા છોડી અને સાધુ થઈ ગયા. મને કે અને આપણે વ્યાજના હપ્તા ભરીને ભલા માણસ લગ્ન કરીએ છીએ. ત્યાં લગ્ન એટલે શું? તમે સાહિત્યકાર છો, મને સમજાવો લ્યો. મેં કીધું દોસ્ત, લગ્નની વ્યાખ્યા આપવા બેહું તો આખી 100 પેજની નોટ ભરાય. 100 પેજની નોટ ભરાય તોય બાકી રહીએ. પણ એક વસ્તુ યાદ રાખજે કે લેલા મજનૂની અને રોમિયો જુલિયટની લવ સ્ટોરી સફળ થઈ, અમર થઈ ગઈ. સિની ફરહાદ, રેલા મજનુ, રોમિયો જુલિયટ, આ બધાની લવ સ્ટોરી શું કામ અમર થઈ ગઈ ખબર છે? એને લગ્ન નહોતા કર્યા. જો એને લગ્ન કર્યા હોત ને તો આ કઈ જય શ્રી કૃષ્ણ અમર થાત નહીં. મને કે એમ નહીં સાંઈરામ, મને મારી રીતે સમજાવો. એટલે મેં એને 6 વ્યાખ્યા આપી. પહેલી વ્યાખ્યા મેં કીધી, મેં જો દોસ્ત, લગ્ન છે ને એ એક ષડયંત્ર છે. કે કા શબ્દ પકડજો, અડધું કહીશ અડધું તમારી મત છોડી દઈશ. સમજાય તો તમારા ભાઈ, ન સમજાય તો મારા ભાઈ. મેં કીધું લગ્ન એક એવું ષડયંત્ર છે જેમાં પોતાના બાપ વડે ફસાયેલો દીકરો પોતાના દીકરાને ફસાવીને વેરની વસૂલાત કરે છે. ઉપડી જાય છે ચોક તમારા, એટલે વાંધો નહીં. લગ્ન એક એવું ષડયંત્ર જેમાં પોતાના બાપ વડે ફસાયેલો દીકરો પોતાના દીકરાને ફસાવીને વેરની વસૂલાત કરે. મારી આમ બાઘાન જેમ જોતો રહ્યો. મને કે આવું અઘરું બોલો થોડું સમજાય.
મને કે મારી ભાષામાં સમજાવો. મેં કીધું લગ્ન એ એક એવી જેલ છે, લગ્ન એ એક એવી જેલ છે જેમાં અંદરના કેદીઓ બહાર નીકળવા માટે તડપી રહ્યા છે અને બહારના કેદીઓ અંદર આવવા માટે તડફડી રહ્યા છે. અંદરના બહાર આવવા માટે ધૂંબા મારે છે, બહારના અંદર આવવા માટે ધૂંબા મારે. કોઈ સમજાણું નહીં, તમને સમજી ગયા પણ એને ન સમજાણું. ત્રીજી વ્યાખ્યા આપી. મેં કીધું દોસ્ત લગ્ન છે ને એ ચિંગમ જેવા છે. ચિંગમ તો આપણે બધા ખાધી જોઈ. લગ્ન ચિંગમ જેવા છે, પેલા ખાવ ને એટલે મીઠા લાગે. વાહ, શું તમારી સમજદારી. પછી જરીક તીખા લાગે, પછી તુરા લાગે, પછી સ્વાદ વિયો જાય, નો ગળી હકાય, નો થૂકી હકાય. એ ચાયવા કરો, તાળવે ચોટી જાય, ધંધોય લગાડી દો. તમને સમજાઈ ગયું તોય ઓલા કોડા નહોતું સમજાણું. એટલે પછી મેં એને બહુ ઇન્ટેલિજન્ટ વ્યાખ્યા આપી. મેં કીધું દોસ્ત લગ્ન છે ને એ ગંજી પત્તા જેવા છે. લગ્ન ગંજી પત્તા જેવા છે જેમાં એક રાજા, એક રાણી અને બે ગુલામ રહે છે. શબ્દ પકડજો. લગ્ન એ ગંજી પત્તા જેવા છે જેમાં એક રાજા, એક રાણી અને બે ગુલામ રહે છે, જેની કુલ સંખ્યા 2 થાય છે. ટોટલ થઈને 4 હોય ટૂંકમાં. તોય તમે ગુલામે ઈ ને રાજા ઈ, તોય મને કે સાંઈરામ હજી કંઈક મારા લેવલમાં સમજાવો. એટલે મેં કીધું દોસ્ત તમે ક્યાંય હોટલમાં જમવા જાઓ. સરસ મજાની વ્યાખ્યા આપી. હોટલમાં ક્યાંય મેં કીધું તું જમવા જા, તારી ઈચ્છા મુજબની તારી પસંદગીની વાનગીનો તું ઓર્ડર દે, કે પાઉંભાજી ખાવી છે, રગડો પેટીસ ખાવા છે, કે પંજાબી, જે કાંઈ તમારી ઈચ્છા મુજબની વાનગીનો તમે ઓર્ડર આપો, એ વાનગી તમારા ટેબલ ઉપર મુકાઈ જાય. જોજો લગ્ન શું છે એ સમજાવતો હતો. એ વાનગી તમારા ટેબલ ઉપર મુકાઈ જાય, તમે તમારી પસંદ કરેલી વાનગીનો એક બટકું ભરો, એક કોળિયો ખાઓ ને બીજાના ટેબલમાંથી નજર જાય કે આના કરતાં ઓલું મગાવ્યું હતું સારું હતું. આ લગ્ન 110% બધાય પુરુષોને, એક આ જગતના તમામ પુરુષોને એવો વસો છે કે આપણને આપણી લાયકાત કરતા નબળું પાત્ર મળ્યું. આ બહુ સમજદાર વર્ગને કહું છું કે 110 મારાથી માંડીને બધા આવી ગયા. દરેક પુરુષને એવો વહેમ છે કે મને મારી લાયકાત કરતા નબળું પાત્ર મળ્યું. અને દરેક સ્ત્રી છે ને, વચ્ચે વાત કરી દઉં, દરેક સ્ત્રી સંપૂર્ણ પુરુષની તલાશમાં છે. દરેક સ્ત્રી સંપૂર્ણ પુરુષની તલાશમાં છે અને એને સંપૂર્ણ પુરુષ મળે છે. યાદ રાખજો, દરેક સ્ત્રીને એના જીવનમાં સંપૂર્ણ પુરુષ મળે છે, પણ એ પેલા એ પૈણી ગઈ હોય. તો એ સમજો નહીં. મને કે સાંઈરામ હવે મને છેલ્લી વાતે સમજાય એટલે બહુ સરસ એક દાખલો આપ્યો જૂનો. મેં કીધું 4 ચોર ચોરી કરવા ગયા. 4 ચોર ચોરી કરવા જાય ને બરાબર માલ મિલકતનો ભાગ પાડવા માટે એક જૂની ગુફામાં બેઠા. હવે ગણપતિની જૂની કોઈક મૂર્તિ પડી છે અને એમાં કોઈ ગણપતિના કાન ચડાવ્યા છે. કાન ચડાવ્યા છે એટલે બરાબર એક ચોરને એમ થયું કે ચાંદીનો કાન ઉતારી લઉં તો કામ થઈ જાય. એક ચોરે કાનમાં હાથ નાખ્યો, તો અંદર ઠાકરીઓ વીછી બેઠો હતો, જોરથી ટચકાયો. આને બહાર કાઢી લીધો. પણ કે હવે હું હા પાડી દઉં એટલે એને 12 હાથ કાઢીને કે હા ગણપતિ બાપાના કાન કોઈ ઠંડા. જોજો લગ્ન એટલે હું સમજાવું છું. બીજાએ હાથ નાખ્યો, એને ડંખ માર્યો. ઓલો કે ઓલો નથી બોલ્યો, હું કામ મારે શું કામ બોલવું જોઈએ? એ કે હા ડીપ ફ્રીજ જેવા ટાટા. ત્રીજાએ હાથ નાખ્યો, એને ડંખ માર્યો. એ કે માટલાની ગુલ્ફી જેવા ટાટા. ચોથાએ હાથ નાખ્યો, એને ડંખ માર્યો. એ કે આ ત્રણમાંથી એકય નથી બોલ્યા, મારે શું કામ બોલવું જોઈએ? કે હિમાલય જેવા ટાટા. ટૂંકામાં વાત કરું, 4 ને વીછીનું ઝેર લાગ્યું, 4 પતી ગયા. પેલા બીજાને ન કીધું, બીજાએ ત્રીજાને ન કીધું, ત્રીજાએ ચોથાને ન કીધું. લગ્નનું આવું છે. આપણા દાદાએ આપણા બાપુજીને ન કીધું, આપણા બાપાએ આપણને ન કીધું, ને આપણે આપણા છોકરાઓને નથી કહેવાના કે દીકરા ભીખ માગજે, સરકસનો રિંગ માસ્ટર થઈ જાજે, મદારી થાજે, પણ લગ્ન ન કરતા. એટલે મિત્રો મારી 4 લીટીમાં હું કહેવા માંગુ છું કે દાંપત્ય જીવનની એક મજા હોય છે. દાંપત્ય જીવનની એક મજા હોય છે, પણ જો ભાઠું ભટકાઈ જાય તો સજા હોય છે. દાંપત્ય જીવનની એક મજા હોય છે, પણ જો ભાઠું ભટકાઈ જાય તો સજા હોય છે. અને પતિ થયા એટલે બસ પતી ગયા સમજો. પતિ થયા એટલે બસ પતી ગયા સમજો. મફત નોકરી અને ન રજા હોય છે. કૂતરો કોશ ગળી ગયો હોય ને એવું મોટું કરીને ચમન મારી સામે જોતો રહ્યો,
મને કે હવે મારે શું કરવું? તારે તો લગ્ન કરવાના છે મિત્ર. પછી મેં એને કીધું, મેં કીધું દોસ્ત આ તો બધી મનોરંજનની વાતું છે, પણ નાનકડો એવો લોક સાહિત્યકાર છું એટલે એક વાત કેવી મને ગમશે મિત્રો, કે લગ્નનો સંસ્કાર તો ભારતીય સંસ્કૃતિની કરોડરજ્જુ છે ભલા માણસ. યુરોપ કલ્ચરમાં લગ્ન ક્યાંય થતા નથી, પતિ પત્ની ઈચ્છા મુજબ રીએ છે, જીવે છે, પણ ભારતીય સંસ્કૃતિમાં લગ્નને સંસ્કાર ગણવામાં આવે છે. યાદ રાખજો, ભારતીય સંસ્કૃતિની કરોડરજ્જુ છે. વસુધૈવ કુટુંબકમની ભાવનામાંથી આખે આખો દેશ ઊભો છે. ત્યારે મિત્રો કેવું પડે કે આ દેશની અર્ધાંગનાઓ, આ દેશની અર્ધાંગનાઓએ, આ દેશની ધર્મપત્નીઓએ, આ દેશની આર્ય રમણીઓએ પોતાના ધણીના વચન માટે આ જગતના ચોકની માલિકો વેચાઈ ગયાના દાખલા છે. આ દેશની પત્નીઓ જગતના ચોકની માલિકો પોતાના પતિ માટે વેચાઈ ગઈ છે, કપાઈ ગઈ છે, હળગીને મરી ગઈ છે. અરે પોતાના ધણીના ટેક માટે આ દેશની દીકરીઓએ, આ દેશની પત્નીઓએ દીકરા ખાંડીને ખવડાવી દીધાના દાખલા. પણ સોક્રેટિસે એક સરસ મજાની વાત કરી છે. સોક્રેટિસે બહુ સરસ મજાની વાત કરી છે કે દાંપત્ય જીવનને સુખી કરવા માટે પતિ પત્ની બેયના પ્રયત્નોની જરૂર છે. દાંપત્ય જીવનને સુખી કરવું હોય તો પતિ પત્ની બેયના પ્રયત્નોની જરૂર છે, પણ એને દુઃખી કરવા માટે ગમે એકનો પ્રયત્ન કાફી છે. દુઃખી કરવો હોય તો ગમે એકનો પ્રયત્ન કાફી છે. પણ બહુ મજાની વાત કરી દઉં, દરેક પુરુષને સીતાની અપેક્ષા છે, રામ કોઈને થવું નથી. દરેક પુરુષને સીતાની અપેક્ષા છે, પણ રામ કોઈને થવું નથી. આ ઘણા કહેતા હોય ઘરમાં રામ જેવા હોય, બહાર નીકળે એટલે શ્યામ જેવા થઈ જાય. એટલે બેન કેમ દેખાતા નથી? હવે તમને ક્યાંક જોયા એવું લાગે છે. ઓલી બેને એમ કે તું જ જોયા હોય એવું લાગે છે ને, તું જ મને સૌથી પહેલા જોવા આવ્યો છો. પણ મારે વાત એ કરવી છે કે નારી તું નારાયણી ને ભૂનોય તું પર ભાર, સર્જી ન હોત સાંભળે તો કી ચાલત સંસાર. નારી તું નારાયણી અને ભૂનોય તું પર ભાર, સર્જી ન હોત સાંભળે તો પછી કી ચાલત સંસાર. કારણ કે કુવાનું ઢાંકણ પાવડો અને જગનું ઢાંકણ જાર. કુવાનું ઢાંકણ પાવડો અને જગનું ઢાંકણ જાર, અને બાપનું ઢાંકણ બેટડો અને ઘરનું ઢાંકણ નાર. ભલા એટલે કહું છું કે લગ્ન છે ને એમાં પતિ છે, યાદ રાખજો. સોલંકીની દીકરી રાઠોડમાં પરણે એટલે એ રાઠોડ થઈ જાય. ત્રિવેદીની દીકરી દવેમાં પરણે એટલે ત્રિવેદી થઈ જાય. કહેવાનો અર્થ કે દીકરી છે એ પોતાને લગ્ન કરીને જાત બદલાવી નાખે છે, અને પુરુષો એનો સ્વભાવ બદલાવી નથી શકતા. હકીકત છે. પણ આ બધી વ્યાખ્યાઓને પડતે મેલી અને ચમનકી નહીં આપણે તો લગ્ન કરવા છે. અમે બધાય, હું, બાબાલાલ, અતુલ, જયમીન, અમે બધા લગ્નના આયોજનમાં પડી ગયા. પેલું આયોજન આવ્યું કંકોત્રી. બાબાલાલ કે કંકોત્રીયામાં કરવા જાશો ને તો લગ્નમાં જમણવારમાં તૂટશે. કારણ કે ટોટલ રૂપિયા જ અમારી પાસે એ ચમનને તો કાંઈ હતા નહીં, 3000 રૂપિયા ટોટલ લગ્ન કરવા નીકળ્યો. હવે કંકોત્રીનું કરવું શું? બાબાલાલ કે જો તમે કંકોત્રીનો ખર્ચો કરશો, કંકોત્રી ન કરો ને મને કે તો એકાદ ખોટા ઘીની મીઠાઈ આપણે દઈ શકીએ. હા લે આવ્યું છે વાજતે ગાજતે મારી માથે. મને કે તમે તમારી સ્કૂલના છોકરાઓ પાસે પોસ્ટકાર્ડમાં કંકોત્રી લખાવી નાખો. તે 1 મહિના પહેલા અમે કંકોત્રી પોસ્ટકાર્ડમાં છોકરાઓ પાસે લખાવી નાખી. ત્યાંથી વાત આવી આગળ વધી. પછી આવ્યું કે હવે જમણવારનું શું કરવું? એટલે જમણવારમાં બન્યું એવું કે અમે કીધું જમણવારમાં મેં કીધું એક કામ કરો, નવરત્ન કઢી અને મગ ચોખાનો શીરો રાખો. જમણ મને કે આ મગ ચોખાનો શીરો એટલે શું સાંઈરા? મેં કીધું ખીચડી. ઓડા અરે મને કે યાર ખીચડી ને કઢી ખવડાવતી છે. મેં કીધું મેં અહીંયા આવ્યું પૈસા છે તારી પાસે? મને કે ના પૈસા તો નથી. મેં કીધું તો ભલામણા તને શું ભાવે સૌથી વધારે? મને કે મને તો ખીચડી ને કઢી જ ભાવ્યો. મેં કીધું તો તને જે વરરાજાને ભાવતું હોય ને એ જ જાનને ખવડાવાય. દોઢો થામા. મેં કીધું મને કે નહીં પણ કાંઈક તો વધારો. હાલો તો ભેગા મૂળાને ખારિયા કરી નાખજો હાલો. આ 3 જમણવારનું પાકું થયું. નક્કી કર્યું કે હાલો જમણવારમાં 3 આઈટમ કરશું. પણ પછી ડખો થયો, પૈસા ઉઘરાણી કરવા અમે ગામમાં ગયા. કરિયાણાવાળાને કીધું કે ચમનના લગ્ન છે, થોડોક ઉધાર આપો. કરિયાણા વાળાએ જે અમને જવાબ આપ્યો છે અમને ધ્રુજારી ઉપડી ગઈ. મને કે ચમનના બાપાના લગ્નનું બિલ હજી બાકી છે. મને કે આવતા જ નહીં હો ને લત ભેગા પાડી દેશું. અરે યાર મેં હવે અમે મિત્રો છીએ, અમે ગેરંટી. અરે મને કે ગમે એમ કરો, તમે કદાચ મકાનનો દસ્તાવેજ મૂકી જાવ તો ચમનના ખાનદાનને હું ઉધાર નહીં આપું. અમે પછી ઓલી જેમ ગોળમેજી પરિષદ ભરાય ને એમ બેન્ડવાજાવાળાને, માંડવાવાળાને, કરિયાણાવાળાને બધાને બોલાવ્યાના. સમજાવ્યું ભાઈ અમારે ગમે એમ કરીને લગ્ન પૂરા કરવાના છે, એક કામ આપણે શરત કરીએ, વચલો રસ્તો કાઢીએ. તમારે ઉધારે ન દેવો પડે. લગ્ન થાય ને તે દિવસે તમારે વધાવાના ટેબલ નાખી દેવાના. જય શ્રી કૃષ્ણ. તમારે વધાવો તમારે તો લઈ લેવાનો, પૈસા વાળી લેવાના. એટલે કે ઈ થાય લ્યો એમ કાંઈક અમને સ્વતંત્રતા આપો તો મેળ પડે. એટલે વધાવાના ટેબલ જોજો ડખો થયો. લગ્નને દિવસે વધાવાના ટેબલ નાખ્યા. પહેલાં વાત કરી દઉં, તે જમણવાર પૂરો થયો. કાળી 14 દિવસે જમણવાર હતો. જમણવાર પૂરો થયો એ ભેગા ઓલા બધા કરિયાણાવાળા ને મંડપવાળા ને માઇકવાળા ને બેન્ડવાળા, એ ભાઈ અહીંયા અહીં લખાવો, અહીં લખાવો. કાળા બજારમાં ન બોલાવતા હોય. 51 રૂપિયા લખાવો, 51 લખાવો. કોક અમુક તો 51 લખાવીને આમાં ઉધાર રોકડા માંગી લાવો, ઓલા બાકી છે આગલા એવા ગોટે જડી ગયા. હા
એવા ગોટે ચડ્યા, અડધા તો જયમાં વગરના રહ્યા. જયમાં વગરના રહ્યા એને અનક્ષેત્રમાં જમાડી આવ્યા. અમે એમ કીધું હવે આ પૂરું કરો. પછી વાત આવી વરઘોડાની. એટલે વરઘોડો કેમાં કાઢશું? તો ચમન વળી દોઢો થયો. હું જમીન અમે વિચાર કરતા ત્યાં ચમન કે હાંઠિયા ઉપર કાઢ્યો હોય તો એક ધૂંબો માર્યો જેમીને. તું છાના મોને બેઠો ને, બે હાંઠિયા ભૂંડા નો લાગો હોય કે તમે? અમુક ઉપડે તો મજા આવો એ કે બે હાંઠિયા ભૂંડા નો લાગો. હાંઠિયાને બેહાડાય મને કે છાનો મોનો રે. હાંઠિયામાંથી વરઘોડો કાઢો તારો બાપ. આ મોટી બજાર નાની બજાર મોટી કરાવવી પડે મને કે મારે. ઠીક હાલો કે તું વચ્ચે બોલમાં અમને આયોજન કરવા દે હવે, કારણ કે વાહનનો તો લોચો હતો. અમારા ગ્રુપમાં કોઈની પાસે ગાડી નહીં. કોણ ગાડી આપે અમારા? અને વાત જવા દો તો હું મારા પરમ મિત્ર છે અરવિંદ ભાલાળા, એની પાસે ગયો. મુક્તેશ્વર ટ્રસ્ટની બહુ સારી પ્રવૃત્તિ ચાલે. મેં કીધું સાહેબ હવે એક ગમે એમ કરો, ગાડી ગમે એ આપો. મને કે સાંઈરામ ગાડી તારે જોતી હોય તો એક પડી છે. શાંતિ રથ પડ્યો હતો. પણ કે આ શાંતિ રથ પડ્યો જોતો હોય તો એ લઈ જા. મેં કીધું દાનમાં દીધેલી ગાયના દાંત ન જોવાના હોય, લાગે. શાંતિ રથ લઈ આવ્યો. જેમીનને ગાડી હલાવતા આવડે. અમે બે ગાડી લઈને આવ્યા. પછી અમે એટલી બધી નાડા છેડી આજુબાજુ મારી દીધી ને કે કોઈને ખબર ન પડી જાય, કલર ન વર્તી જાય કોઈ શાંતિ રથનો. અને આજુબાજુ ગુલાબ ચોટાડ્યા, ચારે બાજુ ગુલાબ ચોટાડી. અને અમે મિત્રો બધા હજી વરઘોડાના દિવસે, માંડવાના દિવસે જરાક કપડાં ચેન્જ કરવા ગયા. પણ આ ચમનના ભાઈ જ ભમરાળા, તે શેરીની ભૂખી ગાયું બધી ગુલાબ ખાઈ ગઈ. ગુલાબ ખાઈ ગઈ હતો એવો ને એવો શાંતિ રથ થયો. અને ચમન બડો લઈને ગાયુંની વાહે પડ્યો, વરરાજો થઈને. ઓય આજ તો શાંતિ રાખ. મેં કીધું કોડા માંડ એને શાંત પાડ્યો. અને પાછો શણગાર શરૂ કર્યો. અને ત્યાં શરૂઆત કરી. અને પછી શાંતિ રથ ગોઠવીને તૈયાર કરી નાખ્યો. ત્યાં વળી સાસરીએ કેણ આવ્યું, કારણ કે મફતિયા પરા તો અમારી બાજુમાં જ હતું. ત્યાંથી કેણ આવ્યું કે વરરાજાને અને એના મિત્રોને રાત્રે દાંડિયા રાસ રમવા મોકલજો. હવે મેં કીધું અમને હાશકારો થવા દે, અમારે રાસ નથી રમવા. અમને એકેય વાતનો સ્વાદ જ નહોતો. અમે તોય ગયા. કીધું હવે વરરાજાને વેવાઈને ખોટું ન લાગે. હું, ચમન ને જેમીન ને બાબાલાલ, અતુલ બધા ગયા, 5 મિત્રો ગયા. એમાં જેમીન કે આપણે ભાભીને જરીક જોતા તો આવી, ભાભીને કેમ છે? મેં કીધું નથી જોવા જેવા. જેમીને જોયેલા નહીં મૂળ ભાભી. મને કે જરાક કેવા છે જોવા તો દે. તું નહીં સહન કરી એક. અમે ઉપર ગયા તો 2-3 બેનપણીઓ ભાભીને પીઠી ચોળતી હતી. અને જે ભયંકર દ્રશ્ય અમે જોયું છે, 2-3 બેનપણીઓને પીઠી ચોળતી હતી. અને જે પીઠી પડતી હતી ને પણ કાળા વણેલા ગાંઠિયાનો વરસાદ થતો હોય ને, એમ હો એવા ગાંઠિયા પીડ્યા હતા કાળા. એટલે તો મેલ ઉખડતો હતો. બોલો લ્યો. તો જેમીન મને કે મને હવે નીંદર નહીં આવે રાતે. એટલે તને કહેતો હતો સાના મુના આ જોવા નથી જવા ભાભીને, સવારે જોઈ લેજે. પણ જોરદાર દાખલો. અમે કીધું આને નવરાવી. તો નિરમા પાવડરમાં બોલ્યો, ચમનને બોલ્યો, કીધું આ થોડોક ઉખડે હતો. પણ અમારી આશા ન ફેલી. કલર જાય તો પૈસા પાછા. આ બરાબર સવારના પોરમાં બરાબર અમે શરૂ કર્યું. બધે જાનડીઓને તૈયાર કરાવી. ગામડેથી બધા મહેમાનો એને આવેલા. બધા એને દેકારા કરીને બોલાયા, બેહાડ્યા ગાડીમાં. શાંતિરથ કોઈને કીધું નહીં કે શાંતિરથ છે, અમને 4ને જ ખબર કઈ ગાડી છે. જાનડીઓને તૈયાર કરીને અંદર નાખ્યા. વરઘોડા ચમનને બેહાડ્યો. જેમીનને ગાડી આવડતી હતી. જેમીને હલાવીને બારો નીકળ્યો. હવે જરાક ધીમે શાંતિરથ આગળ, શાંતિરથ નથી કહેતો, વરઘોડો આગળ નીકળ્યો. નાની બજાર આવી. નાની બજાર આવીને તો ચમન ક્યારે આપણા લગ્ન છે કાંઈક ગામને ખબર તો પડવી જોઈએ ને, એક કેસેટો બેસરું તો વગાડો. મેં કીધું કઠણાઈ. હા, એટલે જેમીન પાસે એક ટેપ પાસે કેસેટ પડી હતી. જેમીને કેસેટ ઉપાડી અને ટેપમાં ભરાવી. કેસેટ શરૂ થઈ. તું મેરા દાતા વિશ્વ વિધાતા, તું મેરા દાતા વિશ્વ વિધાતા, તું ही सुबह तू ही शाम, हे राम हे राम. બંધ કર કીધું. આ કેસેટ ક્યાં? જેમીન કે પણ આમાં તો આજ કેસેટ હોય ને. આ તો શાંતિ તો થતો હાલે લે. અને પાછા ધીમે ગામમાંથી હાલ્યું. આ વરઘોડો હતા. ચમન કે વાહ કેસેટ બહુ સારી છે. મેં હારી બોઇલમાં કોડા. અને ગામમાંથી નાની, હવે અમારે સિસ્ટમ કોઈ પણ આપ જાણો છો, શાંતિરથ નીકળે ને આ કેસેટ વાગે એટલે નાની બજારના બધા વેપારીઓ થોડામાંથી ઊભા થઈ ગયા. કારણ કેસેટ હાલતી હતી. નાની બજારના વેપારીઓ થોડામાંથી બધા ઊભા થઈ ગયા. પણ વેપારી વિચારે કે મારા બેટા બહારથી હેરામનું ગીત હાલે છે, અંદર લગ્ન ગીત હાલતા હતા કે એવા 7 વાગે એરોપ્લેન યુ પડ્યા, એવા 7 વાગે એરોપ્લેન યુ પડ્યા, હાડા હાથે ગોંડલ પૂગી જાય રે ચમન ભાઈ વીરા, મોટર કરતા એરોપ્લેન તેજ છે, મોટર કરતા એરોપ્લેન તેજ છે. હે રામ હે રામ,
સાયકલની સીટી વાગી વરરાજા, સાયકલની સીટી વાગી રેલો, સાયકલની સીટી વાગી વરરાજા, સાયકલની સીટી વાગી રેલો. તમે ધીમી ધીમી મોટર હાંકો જેમીન ભાઈ, સાયકલની સીટ હેરા. નાની બજાર માળા બધા ઊભા થઈ ગયા, વેપારી કડે ચડી ગયા, બધાય શાંતિ રથ ગામમાંથી સ્મશાન તરફ જતા હોય. આ સ્મશાનમાંથી ગામમાં કોનો રથ હાલ્યો આવે? અને મારા મિત્ર છે મહેન્દ્રભાઈ સોની. મહેન્દ્રભાઈ સોનીએ તો અવાજ કરીને પૂછ્યું મને કે સાંઈરામ કોણ ગયું? મારો મગજ ગયો, મેં કીધું ગયું નથી, જવાનો થયો. હા, અને એમાં આપ જાણો છો શાંતિરથ નીકળે એટલે કુતરા વાહે પડી જાય. તો કુતરા બે ચાર દોડતા આવ્યા. કુતરા દોડતા જતા હતા. અતુલ ને વળી હું કમત હુજી મામઠની કોઠીમાંથી બે ચાર લાડવા કાઢીને કુતરાને નાખ્યા. બારા નીકળ્યા, મેં બધાને ઉતાર્યા. મેં હેઠા ઉતરો, આપણે આમાં નથી વરઘોડો લઈ જાવ, નકર કોક આમાં ફાળિયા લઈને આવશે. તે હેઠે ઉતાર્યા. એ ભેગી ગામડાથી બેનો આવેલા. હા, એક બેન કે હું નીચે ન ઉતરું, નાનો બાબુ રોવે. નાનો રોવે ક્યાં, મોટો મરી જાય હમણાં, એનો કઈક વિચાર કરો. હા, ત્યાંથી બરાબર આવ્યા. બે ત્રણ બાજુ આગળ ગામડાથી સાસુ ને વહુ આવેલા. એમાં બરાબર માંડવી ચોકમાં આવ્યા, બે પોદરા પડેલા. હવે આપ જાણો છો ગામડામાં છાણામાંથી જ રહોડા થતા હોય. હાહુ ને વહુએ લગ્ન ગીતમાં વાત કરી લીધી. એમાં એક સાસુ ને વહુ એક શું કીધું, સાસુજી સામી રે એ શેરીમાં મોટો પોદરો, સાસુજી સામી રે એ શેરીમાં મોટો પોદરો, કેમ કરી લેવો રે આ તગારા જેવડો પોદરો. ગામડામાં જે મિત્રો બહેનો રહેતા હોય ને ખબર હોય, ગામડામાં પોદરામાંથી હાંઠીકડું મૂકીને કુંડાળું કરી દો એટલે પોદરાનું એડવાન્સ બુકિંગ થઈ ગયું. સાસુની વહુએ હામો જવાબ આપ્યો, વહુ બેટા હાંઠીકડા એ મૂકીને કુંડાળું કરો રે, વર તારે લે શું આ પોદરો, અટાણે આપણે જાનમાં કહેવાય, આપણાથી નો લેવાય આવડો મોટો પોદરો. પણ આવા ઠેબા ખાતા ખાતી જાન આગળ આવે, સામૈયાનું ટાણું આવે, ઢોલ વાગે. જેવા તો અમે હજી શેરીમાં આવ્યા ને ઢોલ વગાડતો તો શરણાઈ વાગતી ત્યાં બે ત્રણ કુતરા રોવા માંડ્યા. કુતરા રોતા હતા ને એમાં ચમનનો મગજ ગયો કે કુતરા શું કામ રોવે? હાથમાં ગડગડિયું નાળિયેર હતો, ઉલાળી નાખ્યું કૂતરા, ફેરવીને કુતરા. અને અમે ધંધે લાગી, આ નાળિયેરનો ઘા ન કરાય, કોડા કીધું. અને કૂતરું પાછો ઓલો જોન્ટી રૂટ્સ જેમ કેચ કરીને ભાગે ને એમ હાલતું થઈ ગયું. જેમીન કે જલ્દી કૂતરાને પકડો, નકર કૂતરો ક્યાંક ફેરા ફરી લે ને તો બધી મહેનત માથે પડશે. હા, પણ સરવાળે છેલ્લે આવ્યા બરાબર. ભાભી જેને કહેવાય ધીમે ધીમે હાલીને ઉભા રહ્યા, હિડંબા સ્વરૂપ આવીને. ભાભી હજી તો હાર પહેરાવા જાય ત્યાં વળી અમને હું કમત હુજી. ચમને ભાભીને જોયા, ચંપાને જોયા, ભેગી ખંભે તલવાર નાખી દીધી, સાફો બરાબર કર્યો, લેવા દેવા વગરનો ટેન્શનમાં આવી ગયો. તો અમને કમત હુજી, તો અમે હાર પહેરાવા ગયા, ભેગો ઊંચો કર્યો, ચમનને ઊંચો કર્યો, એ ભેગી તલવાર અડી ગઈ સિરીજમાં. સિરીજના છેડા ખુલ્લા હતા, જેવી તલવાર અડી ભેગો ધડી પડ્યો હેઠો. અને એક પાટું માર્યું ભાભીને, એ ભેગા ભાભી ગયા બાજુમાં ખાડામાં. અમારે ઘરે ઘીરે નળના ખાડા છે, તો એ 200 ડોલનો ખાડો હતો, 1 ડોલ પાણી ભર્યું હતું, પણ ભાભી પડ્યા, એ ભેગો આખો ખાડો છલકાઈ ગયો. તે અતુલ કે હવે કામ કરો, કાંઈક માથા નીચે લાગ ભરાવીને કાઢો. આવડા મોટાને કાઢવું કેમ? આ 15-20 જણા મૂંઝાણા હોય. ત્યાં તો જેમીન કે એક કામ કરો, આપણે કોઈ ગાયું પાડતા હોય ને એને બોલાયા હોય કે ખાડામાંથી ગાયું કાઢતા હોય ને એ લોકો કાઢી શકશે. છેલ્લે નક્કી એમ થયું, રાંધવા પકડીને ભાભીને પાછા બાંધીને ઊભા કર્યા. ઊભા લઈને અંદર આવ્યા. ત્યાં ક્યાંય ચોરી બોરી તો હતી નહીં. હા, તો ચમન કે ચોરી ક્યાંય નથી, કામ કરો મંડપમાં લેતો આવું. મેં તું તો બેઠો રહે છાનો મુનો, તારે ન લેવા જતો. ઊભો થઈને હટકીને ચોરી લઈને આવ્યો. 2 ચોરી લઈ આટા મારીને 3 ચોરીએ લગ્ન શરૂ કર્યા. અહીંયા માણેક થંભ તો ક્યાંય પડ્યો નતો. માણેકચંદ 2-3 પડી હતી, ઉપાડીને માણેકચંદ ખાઈ લીધી આને. અરે મેં કીધું પોડા, માણેક થંભનો વેત કરાવ્યો અને વેવાઈને કીધું કે અમે ચોરી જોઈ, ચોરી લઈ આવ્યા, માણેકચંદ લઈ આવ્યા. અને છેલ્લે આપ જાણો છો એક પછી એક પ્રસંગ નીકળતો જાય. કન્યા વિદાયનો પ્રસંગ આવ્યો, બધાય રોતા હતા. કન્યા રોવે, એની બા રોવે અને બાપુજી રોવે, બધાય રોતા હતા. ચમન ઢીલો પડી ગયો. મેં ઠોહો માર્યો. મેં કીધું એલા શું કામ, તું શું કામ ઢીલો પડસ? મને કે દુઃખ તો થાય ને. મેં કીધું વરરાજા તને શેનું દુઃખ થાય? મેં કીધું તું છેલ્લી વાર દાંત કાઢ લે.
હું સમજાય તો મજા આવો. તું છેલ્લી વાર દાંત કાઢ લે પછી બટકી જ ગયો છો. તેલ નથી, ખાંડ નથી, આ બધી લાઈનો બોલશે ને મગજમાં તો ધંધે લાગી જશે. એમાં ચમનના સાસુએ ચમનની બાજુમાં આવ્યા અને અમે બધાય મિત્રો કરિયાવરનો સામાન પેક કરવા માટે ગયા. જોજો વાંઢાના વરઘોડાની આ અંતિમ ઘટના. અમે બધા સામાન પેક કરવા ગયા. એમાં ચમનના જીવનની ઐતિહાસિક દુર્ઘટના બની ગઈ. ચમનના સાસુએ એટલું કીધું કે ચમનેશ કુમાર કેમ દાંત કાઢ્યો છો? એને તો કુમાર જ હોય ને, આપણે ગળદિયા જેવો હતો. એનો તો જમાઈ ગુડાણો હતો. અને જમાઈના સાસુના સંબંધો બહુ જોરદાર છે. જમાઈને સાસુએ કીધેલું, જમાઈ રાજ તમે અમારી લાખ રૂપિયાની દીકરીની હાવ કેવી દશા કરી નાખી. તો જમાઈ કે 50,000 પાછી જોતી છે. ડિસ્કાઉન્ટમાં દેવા તૈયાર થાય હો ભલા માણસો. હા, એટલે મજાની વાત. ચમને અને બહુ આપણે કહું છે ને કાઠિયાવાડમાં, એટલે કહું જમાઈને ભાઈ નથી કહેવાતા. કોણ જાણે ક્યાં દેવની આડી હોય એ મને, પણ પટેલ શબ્દ તો દરેક નાતમાં વપરાય છે. બાકી તો કુમાર કીએ કાં તો રાય કીએ. અને ગામડામાં બહુ કોમેડી થાય. ના હું કે ખબર કે અમારે ભૂરો આવ્યા છે, અમારે મનસુખ આવ્યા છે, હા હા અમારે ગાંડો આવ્યા છે, અમારે હરદા આવ્યા છે. હરદાને કેવું પાન ફાવશે, લીમડાનું દે દાઈ જાય. હરદાય હોય પાછો ટી હો વાત જવા દો. પણ એટલે ચમનના સાસુ આવી અને એટલું કીધું કે ચમનેશ કુમાર તમે અમારી ફૂલ જેવી દીકરીને કાંઈ દખ ન દેતા. એટલું કીધું ત્યાં તો આને 3.5 કરોડ રૂવાડા ઠેડાઈને બેઠા થઈ ગયા. કારણ કે આખા દિવસમાં અમે એને કાંઈ બોલવા દીધેલો નહીં. એટલે માંડ અમે કોઈ નહોતા તેને બોલવાનો ટાઈમ મળ્યો. ભેટમાંથી તલવાર કાઢી ગાડા ઉપર ચડી અને ચમને રાડ પડી, સાસુજી તમારી દીકરીને દુઃખ દેવાની કોઈની દેન છે? જાઓ, તમારી દીકરી આજથી મારી બેન છે. અને પછી જે મેં શરૂઆતની ઘટના કીધી હતી ને, લીલા તોરણે જાહેરમાં બધાને કહીને આવ્યો કે આ મારી બેન છે. લીલા તોરણે પાછા આવ્યા, ચોરી ઉલાળી અને આ જે દેખાય છે ને દ્રશ્ય તમને, એ ચોરીને પાટું માર્યું, 2 ખુરશીઓ ભાંગી નાખી અને બધું ઊંધે કાંત કરી. અને અમારો આ વાંઢો ચમન છેલ્લે સુધી વાંઢો રહ્યો, હજી એમને એમ રહ્યો. એટલે આ હતો અમારો વાંઢાનો વરઘોડો. આપે દિલથી સાંભળ્યો, માણ્યો, એ બદલ આપનો આભાર માનું છું. हंसना ही जिंदगी है तो हंस के गुजारो यारो, इतनी सी बात मेरी दिल में उतारो यारो, और रोते रहे हो अब तक रोते रहोगे कब तक, सदियों पुरानी गलती अब तो सुधारो यारो. अंतમાં એટલું જ કહીશ કલાકાર માટે. મને એક વાક્ય બહુ ગમે છે कि आर्टिस्ट लाइफ इज अ बर्निंग कैंडल. એટલે 1-2 જ લીટીના શેરમાં કહી દઉં કે बहुत रोना पड़ा आपको हंसाने के वास्ते, बहुत रोना पड़ा आपको हंसाने के वास्ते, और हम खुद ही जल गए चिराग जलाने के वास्ते. हम खुद ही जल गए चिराग जलाने के वास्ते. અને કાર્યક્રમના અંતમાં છેલ્લી મારી ગઝલનો શેર કહીને મારી વાતને વિરામ આપીશ કે કવિની કલમને કોઈ રોકી શકે ના. કલાકાર છું એટલે હમની અભિવ્યક્તિ નથી કરતો મિત્રો, પણ સરસ્વતીના ચરણોમાં તમે કદાચ 5 લાખ મૂકી અને મા સરસ્વતીને વંદન કરો કે મને મારા છોકરાને હાસ્ય કલાકાર બનાવી દો, મારા છોકરાને સાહિત્યકાર બનાવી દો, મારા છોકરાને સંગીતકાર બનાવી દો. ઇટ ઇઝ નોટ પોસિબલ મિત્રો. આ સરસ્વતીની ગોડ ગિફ્ટ છે. મા સરસ્વતીની કૃપા હોય તો સારું બોલતા આવડે, સારું ગાતા આવડે, સારું વગાડતા આવડે. એ મા સરસ્વતીની દયા હોય તો. એટલા માટે આ કવિતા કરી છે મેં કે કવિની કલમને કોઈ રોકી શકે ના, અમારી કલા કોઈ જોખી શકે ના, આ કાગઝ કલમ શૂર શબ્દો અમારા કોઈ મારી મિલકતને ટોકી શકે ના, અળે સળગતો આ મીંઢોળ બાંધીને ફરીએ કોઈ બાયલા અમને પોખી શકે ના, અને અમે બળતા બળતા બનાવ્યા છે સાંઈ અમારા ગીતો કોઈ ગોખી શકે ના. આપ સૌએ દિલથી માણ્યો એ બદલ આભાર માની સાંઈ રામના સીતારામ. ધન્યવાદ.